વડોદરામાં વર્ષ 2017-18માં તત્કાલીન મનપા કમિશનર ડોક્ટર વિનોદ રાવના કાર્યકાળમાં મનપાએ શહેરમાં કોનોકાર્પસ વૃક્ષનું વાવેતર કરાયું હતું। શરૂઆતમાં આ વૃક્ષોને શહેરી હરિયાળી વધારવાના વિકલ્પ તરીકે જોવામાં આવ્યા, પરંતુ સમય જતાં તેના ઉછેરને લઈ ગંભીર સવાલો ઉઠ્યા હતા। કોનોકાર્પસથી ખાંસી, દમ, ફેફસા અને શ્વાસ સંબંધિત તકલીફો થતી હોવાનું સામે આવ્યું। તો બીજી તરફ કોનોકાર્પસ અન્ય સ્થાનિક વૃક્ષોની સરખામણીએ વધુ પાણી લેતું હોવાના અને ખૂબ ઝડપી વિશાળ કદ ધારણ કરતા હોવાનો પણ આરોપ લાગ્યો। વડોદરામાં 2017-18માં મિલિયોનર ટ્રીઝ નામનો પ્રોજેક્ટ આવ્યો। પસંદગી ઉતારવામાં આવી કોનોકાર્પસ વૃક્ષ ઉપર કે તે શહેરભરમાં ઉગાડવામાં આવશે। જો કે કોનોકાર્પસ વૃક્ષ માનવ માટે કેટલું હિતકારક છે કે અહિતકારક તેનો અભ્યાસ થયો નહીં। તે બાદ 35,000 વૃક્ષ વડોદરા શહેરમાં રોપવામાં આવ્યા। શહેરના મુખ્ય રસ્તા ડિવાઈડરોની વચ્ચે કોર્ટ અને સરકાર તરફથી આદેશ થયા કે આ વૃક્ષ માનવ માટે હાનિકારક છે। તેમાંથી નીકળતી પરાગરજ પોલન જે માનવજી માટે ખતરારૂપ છે। ખાંસી, કફ, ફેફસાના તમામ રોગો થવાની શક્યતા। તે બાદ છેલ્લા 3 વર્ષથી આદેશ થયા બાદ આ પ્રકારે આ વૃક્ષો કાપવામાં આવ્યા, પરંતુ તે બાદ થાય છે શું? અહીંયા કેમેરામેન પરેશભાઈ ધોળકિયા શક્ય હોય રોડ વચ્ચે આવીને બતાવવાની કોશિશ કરશે। આ પ્રકારના જે છોડ કાપ્યા બાદ તેનું નિકંદન કરવાની જગ્યાએ તેને ત્યાં રાખે છે અને આપ જોઈ શકો છો કે જે સતત વૃક્ષો ઉગી રહ્યા છે। હવે ઉગીને કેટલા પ્રમાણમાં મોટા મહાકાય વૃક્ષ થાય છે અહીંયા જોઈ શકો છો। આ પ્રકારના મહાકાય વૃક્ષ વડોદરા શહેરના અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે, જે ક્યાંક ને ક્યાંક માનવ હિત માટે નથી। સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી મારી સાથે છે, અનેકવાર લડત આપી ચૂક્યા છે। અતુલભાઈ, કોર્ટનો આદેશ, રાજ્ય સરકાર વન વિભાગનો આદેશ કે આ માનવ માટે હાનિકારક છે એને કાઢો, કેમ આટલી બધી વિલંબ થઈ રહ્યો છે? 3 વર્ષનો સમય, હજુ પણ શહેરભરમાં ખતરનાક વૃક્ષો જોવા મળી રહ્યા છે। જે રીતે કોનોકાર્પસના વૃક્ષથી શરદી, ખાંસી, હૃદયની બીમારી, ફેફસામાં અસર કરે છે એના રજકણો, એના માટે હાઈકોર્ટે જે કીધું અને વન વિભાગે કીધું કે આ હાનિકારક છે માનવ જાત માટે, આને કાઢી નાખો। આજે 3 વર્ષ થયા આ વૃક્ષોને કાઢતા નથી। આવું અડધું છેદન કરે છે, અડધું છેદન કર્યા પછી આ વૃક્ષ પાછા ફૂટી નીકળે છે, સૌથી વધુ પાણી પીએ છે, સૌથી વધુ રોગ ફેલાવે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં એક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે આ વૃક્ષોને અડધેથી છેદન કરો, નીચેથી છેદન કરો, આ વૃક્ષો ઉગી નીકળે। એટલે જ્યારે વૃક્ષો ઉગે ત્યારે આના થળિયા વેચીને પણ રૂપિયા કમાવા મળે। વડોદરા શહેરની જનતાની ફિકર નથી, રૂપિયા કમાવાની ફિકર છે। સાથે આ વૃક્ષ સૌથી વધુ પાણી પીવે છે। આપણા જે સાદા વૃક્ષો છે એને પાણી પીવા દેતા નથી। તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનો જે ભ્રષ્ટ વહીવટ ચાલી રહ્યો છે, જે અધિકારીઓ કરી રહ્યા છે, એમને સુધરવું જોઈએ અને વડોદરા શહેરમાંથી કોનોકાર્પસના જેટલા પણ વૃક્ષો હોય જળમૂળથી કાઢવા જોઈએ। જળમૂળથી કાઢશે તો જ વડોદરા શહેરની જે જમીનો છે એ જમીનોમાં પાણી રહેશે। સાથે સાથે જે રોગો ફેલાઈ રહ્યા છે, જે વખતે કોરોના ફેલાયો એવા રોગો બી ફેલાઈ રહ્યા, લોકો શરદીથી હેરાન છે। તો આવા વૃક્ષો જલ્દીથી કોનોકાર્પસને દૂર કરવા જોઈએ। કોનોકાર્પસ પસંદ કર્યું, એને ઉગાડ્યું ને એના પછી એમને ખબર પડી કે આ તો કાર્બન ડાયોક્સાઇડ છોડે છે અને પર્યાવરણને નુકસાન, ખર્ચો, જે આદેશ આપ્યો કોર્ટે આદેશ આપ્યો, રાજ્ય સરકારે આદેશ આપ્યો, એને 3 વર્ષ થઈ ગયા, તેમ છતાંય એને કટિંગ કર્યા, પરંતુ મૂળિયામાંથી કાઢવામાં નથી આવ્યા। તેથી દર વર્ષે વરસાદમાં, ચોમાસામાં પાછા ઉગી આવે છે ને એ દર વર્ષનો ખર્ચ વડોદરાના ટેક્સ પેયરના માથે પડે છે। કોનોકાર્પસ ત્યારે બી ચર્ચામાં એ જ હતું કે એનું પોલન છે, એની રજકણો જે ઉડે છે માનવ શરીર માટે ખૂબ હાનિકારક છે। એનાથી માણસને ફેફસાના અનેક રોગો થાય છે, એલર્જીસ થાય છે। કોનોકાર્પસના મૂળ જમીનમાં એટલા ઊંડે સુધી જાય ને એની પાણીની રિક્વાયરમેન્ટ એટલી બધી હોય છે કે આજુબાજુની બાયોડાયવર્સિટી નષ્ટ થઈ જાય અને એના મૂળિયા પાણીની લાઈનો, ડ્રેનેજની લાઈનની અંદર પેસીને એ લાઈનને બી નુકસાન કરે છે। એટલે કોનોકાર્પસ પછી રાજ્ય સરકાર અને કોર્ટના આદેશથી બેન થયા, પણ વડોદરા શહેરમાં કોનોકાર્પસના વૃક્ષો હટાવવામાં આવ્યા નહીં।